વર્ગખંડની ઓળખ. શિક્ષક માટે પોતાના વર્ગખંડની ઓળખ એ શીખવવા માટેનું પ્રથમ પગથિયું છે. સરળ અને ઉત્તમ શિક્ષણ ત્યારે જ આપી શકાય જ્યારે શિક્ષક પોતાના વર્ગખંડને માનવીય પરિપ્રેક્ષ્ય તેમજ ભૌતિક પરિપ્રેક્ષ્યમાં સંપૂર્ણ રીતે સમજે. આ બંને પરિપ્રેક્ષ્ય શિક્ષકને તેના વર્ગખંડને ઓળખવામાં સહાયભૂત થશે. પ્રથમ વાત કરીએ ભૌતિક પરિપ્રેક્ષ્યમાં વર્ગખંડની. ભૌતિક પરિપ્રેક્ષ્યમાં વર્ગખંડને સમજવા માટે શિક્ષકે પોતાના વર્ગખંડમાં ઉપલબ્ધ સાધન સામગ્રી અને સંસાધનોને સારી રીતે સમજવા પડે. આ ઉપરાંત જુદા જુદા વિષયોના સંદર્ભમાં વર્ગખંડના સંસાધનોને સમજવા પડે. વિદ્યાર્થીઓને તેમની પાસે ઉપલબ્ધ વિવિધ શૈક્ષણિક સામગ્રી અને સાધનોથી પરિચિત કરાવવાનો પણ આમાં સમાવેશ થાય છે. અહીં પ્રવૃત્તિમાં રાજ્યની શાળાઓમાં જોવા મળતા સંસાધનોની યાદી આપવામાં આવેલ છે. દરેક શિક્ષકે પોતાના વર્ગખંડને સાચી રીતે ઓળખવા માટે નીચે પ્રમાણેના ચેકલિસ્ટ મુજબ પોતાના વર્ગખંડમાં કઈ કઈ વસ્તુઓ ઉપલબ્ધ છે, શું ઉપલબ્ધ વસ્તુઓમાંથી હું વિષય વસ્તુને અનુરૂપ ઉપયોગ કરું છું, શીખવવા માટે કઈ વસ્તુનો ઉપયોગ રહી જાય છે અથવા તેની ઉણપ જણાય છે વગેરે જેવા પ્રશ્નો વિશે વિચાર કરી તે મુજબ ફેરફાર કરી પોતાના વર્ગખંડની શિક્ષણ પ્રક્રિયાને વધુ અસરકારક બનાવી શકે છે. તો ચાલો આપણે જોઈએ કે આપણા વર્ગખંડમાં આપેલ યાદી મુજબના સંસાધનો ઉપલબ્ધ છે કે નહીં, અને જો ઉપલબ્ધ હોય તો વર્ગખંડમાં તેનો આપણે ઉપયોગ કરીએ છીએ કે નહીં